વિશ્વ હિન્દુ પરિષદના તરસાલી માંજલપુર પ્રખંડ દ્વારા તરસાલી વિસ્તારમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદના તરસાલી માંજલપુર પ્રખંડ દ્વારા તરસાલી વિસ્તારમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં વિશ્વ હિન્દુ પરિષદના તમામ સભ્યોએ મોટી સંખ્યામાં હાજર રહી તેમના તથા વિસ્તારના નાગરિકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું। આવનારા દિવસોમાં જે કોઈને બ્લડની જરૂર પડે ત્યારે તેની અછત ન સર્જાય તે ઉદ્દેશ્ય સાથે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 23 વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ કેમ્પ આજ રોજ તરસાલી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ઘણા 23થી વધારે વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ આખા ભારતભરમાં અલગ અલગ સ્થાનો પર રક્તદાન શિબિર ઋષિ દધીચી રક્તદાન શિબિરનું આયોજન કરી રહ્યું છે। રામ મંદિર અભિયાન અને રામ મંદિર નવનિર્માણના કારણે આ કાર્યક્રમ ડિસેમ્બરથી આટલો પાછો ઠેલાઈને આજના રોજ થઈ રહ્યો છે 3જી માર્ચે, જેમાં હું ગર્વ સાથે કહીશ કે તરસાલી અને માંજલપુર પ્રખંડ દ્વારા આખા ભારતભરમાં સૌથી મોટું રક્તદાન શિબિર એ વડોદરા ખાતે તરસાલી ખાતે છેલ્લા 3 વર્ષથી થઈ રહ્યું છે અને એમાં 1000થી વધારે રક્તદાતાઓ રક્તદાન કરે છે, જેનો લાભ ગુજરાત, રાજસ્થાન, MP એના જે પેશન્ટ હોય છે SSGમાં કે અહીંયા આવે છે ત્યારે એમને એનો પણ લાભ મળે છે। રક્તદાન કર્યા વગર એમને રક્તના યુનિટ મળે છે એવી વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગોઠવવામાં આવી છે છેલ્લા ઘણા વર્ષોથી। લોકોને આજના આખા દિવસ દરમિયાન અમે 7 વાગ્યા સુધી આ રક્તદાન શિબિર ચાલવાની છે। દર વર્ષે 1000, 1100, 500 એવા યુનિટ થાય છે જ। આ વખતે અમારું લક્ષ્યાંક થોડું મોટું છે, તો બધા અહીંયા આવે આ સ્થાન સુધી અને મોટી સંખ્યામાં રક્તદાન કરે એવી અમારી અપેક્ષા છે એમને। કાર્તિક જોશી, પૂર્વ સહમંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ, વડોદરા મહાનગર।